હું છું કશિશ અને આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ। વડનગરથી વારાણસીની યાત્રા આજે ત્યાં પહોંચી છે જેમના કિનારે તમામ તીર્થ અને ચારે યુગ નિવાસ કરે છે। માતા કૌશલ્યાની આંખના જેઓ તારા છે અને પિતા દશરથના દિલના જેઓ ધબકારા। આ યાત્રા ત્યાં પહોંચી છે। તુલસીદાસ અને મહાન ઋષિ વાલ્મીકીએ જેમની સંપૂર્ણ ગાથા લખી છે તેવા મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામની જન્મનગરી અયોધ્યા અમારી આ યાત્રા પહોંચી છે। જમ્મુ દ્વીપે ભારત ખંડે આર્યવર્તે ભારત વર્ષે એક વિખ્યાત નગર છે જેને દુનિયા આજે પણ અયોધ્યા નગરી કહે છે। સનાતન ધર્મ માનનાર અગણિત લોકોનું આસ્થાનું પ્રતીક એવા રામ મંદિરનું ભવ્ય નિર્માણ કાર્ય ક્યાં પહોંચ્યું છે? દેશના અન્ય રાજ્યોની જેમ અયોધ્યાનો વિકાસ કેટલો થયો છે તે જાણીએ અવધમાં આનંદ અપારમાં। ત્રેતાયુગમાં જેમનો થયો જય જયકાર, દુનિયા જેમને કહે છે મર્યાદા પુરુષોત્તમ રામ, કળિયુગમાં સાધુ સંતો અને કરોડો ભક્તો ફરી બોલ્યા અવધમાં પધાર્યા પ્રભુ રામ। आज का ये दिन करोड़ों राम भक्तों के संकल्प की सत्यता का प्रमाण है। साथियों, राम मंदिर के निर्माण की ये प्रक्रिया राष्ट्र को जोड़ने का उपक्रम है। ये महोत्सव है विश्वास को विद्यमान से जोड़ने का, नर को नारायण से जोड़ने का, लोक को आस्था से जोड़ने का, वर्तमान को अतीत से जोड़ने का और स्व को संस्कार से जोड़ने का। जय श्री राम, जय श्री राम, जय श्री राम। ત્રેતાયુગમાં રાવણનો વધ કરી 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરી પ્રભુ રામ જે રીતે અયોધ્યા પહોંચ્યા હતા અને અવધની જનતાએ જે રીતે તેમનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું, કંઈક તેવો જ ઉમંગ દેશભરમાં આજકાલ ફરી એક વખત જોવા મળી રહ્યો છે। કારણ કે 500 વર્ષ બાદ અને 1000 વર્ષ સુધી ન હચમચી શકે તેવા ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં કંઈક આ રીતે ચાલી રહ્યું છે। જો કે જનતા રામલલ્લાના દર્શન ક્યારે કરી શકશે તે જાણવા અમે ખુદ પહોંચી ગયા એ નગરી જ્યાં પ્રભુ રામે લીધો અવતાર। જય જય શ્રી રામ। વડનગર ટુ વારાણસીની ટીમ આવી પહોંચી છે સરયુ નદીના તીરે વસેલું અતિ પ્રાચીન ભગવાન શ્રી રામની જેને જન્મભૂમિ કહેવામાં આવે છે અને રામની જે નગરી છે એવા પાવન અયોધ્યા ખાતે વડાપ્રધાન મોદીજીના કાર્યકાળ દરમિયાન અહીં કેવા વિકાસના કામો થયા છે આવો જાણીએ। વર્ષોથી શ્રદ્ધાળુઓ રાહ જોતા હતા કે અયોધ્યામાં પ્રભુ રામનું ભવ્ય મંદિર ક્યારે બનશે। ભક્તોની અપાર શ્રદ્ધાના સવાલનો જવાબ તેમને 5 ઓગસ્ટ 2020ના દિવસે મળ્યો હતો, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંદિરનો શિલાન્યાસ કરી ભૂમિપૂજન કર્યું હતું અને હવે તૈયારી પ્રાણ પ્રતિષ્ઠાની થઈ રહી છે। રામ રામ જય રાજા રામ, રામ રામ જય સીતારામ। જે માહોલ જ્યારે ભગવાન રામ રાવણનો વધ કરી પહોંચ્યા હતા એ જ ઉત્સાહ હતો અને એ જ ઉત્સાહ આજે પણ અહીંયા દેખાઈ રહ્યો છે। વડનગર ટુ વારાણસીની ટીમ આવી પહોંચી છે ત્યાં કે જ્યાં ભગવાનના રામ મંદિરનું જે નિર્માણ થઈ રહ્યું છે ત્યાં જે શિલાઓનો ઉપયોગ થવાનો છે એ શિલાઓ ક્યાંથી આવી છે, સાથે જ તેનું મહત્વ શું છે તે તો આપણે જાણીશું। પરંતુ વડાપ્રધાન પણ જ્યારે અહીંયા આવ્યા હતા અયોધ્યાની મુલાકાતે ત્યારે તેમણે કહ્યું હતું
કે અયોધ્યાના દરેક વાસીઓના મનમાં તો રામ છે, પરંતુ અહીં કણ કણમાં પણ રામનો વાસ છે. અને એનું ઉત્તમ ઉદાહરણ છે આ ઈંટ જે તમે જોઈ રહ્યા છો. ભગવાન શ્રી રામના નામની ઈંટનો ઉપયોગ થઈ રહ્યો છે આ ભવ્ય રામ મંદિરના નિર્માણમાં. વૈજ્ઞાનિક ઢબે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેથી એ મજબૂતી પણ એટલી જ રહે. સાથે જ તમે જે શિલાઓ જોઈ રહ્યા છો, જે લાલ કલરની શિલા છે, તેનું પણ વિશેષ મહત્વ રહેલું છે. રાજસ્થાન અને અન્ય જગ્યાએથી આ શિલાઓને લાવવામાં આવી છે. ત્યારે કેટલું પૂર ઝડપે આ રામ મંદિરનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે, કારણ કે જાન્યુઆરીમાં રામલલ્લા વિરાજમાન થવાના છે. કેવો અહીં જેટલા પણ કામદારો છે કામ કરી રહ્યા છે, તેનો કેવો ઉત્સાહ છે, આવો જાણીએ. હવે નજર કરો આ દ્રશ્યો પર. ભગવાન વિષ્ણુના પ્રતીક એવા શાલિગ્રામની શિલાઓ પર કે જે પ્રભુ રામની પ્રતિમા ધારણ કરે તે પહેલા જ ભક્તો શીશ ઝુકાવી પથ્થરમાં જ પ્રભુ રામની છબી ભાવ વિભોર સાથે જાણે જોઈ રહ્યા હોય. કણમાં ભગવાન રામનો વાસ છે. આ જે શિલાઓ તમે જોઈ રહ્યા છો એ શાલિગ્રામ શિલા છે, જે નેપાળની કાળી નદી એટલે કે ગંડકી નદીમાંથી અહીં લાવવામાં આવી છે. અયોધ્યાની પાવન ભૂમિ પર આ છે અને ભગવાન રામની મૂર્તિનું નિર્માણ પણ આ જ શિલામાંથી થવાનું છે. તો આવો દર્શન કરીએ આ શાલિગ્રામ શિલાના, કે જે વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. बोलिए श्री रामचंद्र की जय। सबसे पहले खुशी होती है कि बाबा जी के शहर से हैं, और दूसरा नंबर क्या है कि 2024 में मोदी जी के विरोधी में सारे लोग एक हैं, आपको पता होगा. लेकिन हमको खुशी होती है कि एक शेर को हराने के लिए सारे जंगल के जितने भी होंगे, शायद हमको पता नहीं है कितने भी जानवर होंगे, एक तरफ है, लेकिन आपको पता है शेर होता है, लास्ट में शेर जीतता है. तो इससे हमको खुशी होती है. हम आज यहाँ पे आए, हम दूसरी चक्कर आ रहे हैं, बहुत खुशी हो रही है. जो भी आज टूट फूट रहा है बहुत खुशी हो रही है कि एक दिन ये भव्य दिखेगा हमको, एक दिन भव्य मंदिर दिखेगा हमको. 2024 में शायद 16 जनवरी को ओपनिंग होगा, मोदी जी करेंगे, हाँ कहा था. और 25 तारीख से आम जनता यहाँ पे दर्शन करेंगे श्री राम जी का, जो विश्व लेवल पे सबसे 1 नंबर की है. बहुत ज़्यादा अच्छा. बहुत पहले आए थे तो इतना नहीं था, अब तो बहुत ज़्यादा हो गया है. अब तो बार बार आने का मन करेगा, क्योंकि अयोध्या का मंदिर भी तैयार हो जाएगा. हमारे दिल्ली में भी ऐसा विकास होना चाहिए जैसे उन्होंने यहाँ पे यूपी में किया है. आप चाहते हो कि हमारी दिल्ली में भी योगी सरकार आ जाए. मैं पहले यहाँ पे कई बार आ चुका हूँ, मतलब नाना के साथ पहले भी आ चुका हूँ. तो पहले देखता था यहाँ पे ऐसा कुछ था नहीं ना. तो ये जो राम की पेड़ी है, इसमें कोई बंदा नहा नहीं सकता था. पहले ऐसा था, मैं भी बहुत पहले था, मतलब ये समझ लो गोलगप्पे का पानी था एक तरीके का. अब तो ऐसा हो रहा है जैसे हरिद्वार की हरि की पौड़ी है ना, उसके बिल्कुल सेम जैसा हो रहा है, बिल्कुल. और पहले ऐसा था यहाँ कि नॉर्मली जब हम चलते तो एक तरफ गुंडा राज था. आज यहाँ हनुमान जी का राज है. पूरी गलियों में ही पूरी, मैं कई बार कई जगह घूम के आया हूँ, मैंने वीडियो भी बनाई है. तो वहाँ ऐसा था कि भाई हनुमान जी ऐसे था कि इनका राज चल रहा है, इनसे बच के चलो, बस ये अपना सामान बचा के चलो इनसे. मतलब अब कोई डर की बात नहीं है, चाहे रात को 10 बजे 12 बजे 1 बजे कितने बजे भी घूमो, तो यहाँ पे कोई डर की बात नहीं है. और ये सब कुछ मुमकिन ही योगी और आज मोदी जी की वजह से हुआ है. अभी तो विकास का कार्य चल ही रहा है, अभी इसका सीमा नहीं है कितना सुंदर अयोध्या हो जाएगा. बहुत खुशी, अनंत खुशी हो रही है. सुबह से शाम तक राम ही रहते ही हैं. હવે તો તારીખ પણ જાહેર થઈ ગઈ છે અને તિથિ પણ. જાન્યુઆરી 2024માં ભક્તો શ્રી રામલલ્લાના દર્શન કરી શકશે, કારણ કે અયોધ્યામાં શ્રી રામ મંદિર નિર્માણનું કામ પૂરજોશમાં ચાલુ છે. શ્રી રામ મંદિર નિર્માણમાં દેશની પ્રાચીન પરંપરાગત બાંધકામ શૈલીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ ભવ્ય મંદિર ભૂકંપ, તોફાન અને અન્ય કુદરતી આફતો સામે ટકી રહેવા સક્ષમ. ત્યારે અહીં જે અન્ય મૂર્તિઓ બની રહી છે તેના દર્શન તમને પણ કરાવવા છે. વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન ભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. અહીંયા અમે આવી પહોંચ્યા છીએ એ જગ્યાએ કે જ્યાં નિર્માણ કાર્યની જે શિલાઓ છે તે બની રહી છે. આપ આ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો કે જ્યાં જે રામાયણ છે તેના અલગ અલગ પ્રસંગો છે અને તેના આધારિત જ અહીં આ શિલાઓ બનાવવામાં આવી રહી છે. આ એ શિલાઓ છે, એ મૂર્તિઓ છે કે જે આ ભવ્ય રામ મંદિરમાં વિરાજમાન થવાની છે. તો આ તમે બધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો. સાથે જ અહીં પૂરજોશથી કામગીરી પણ ચાલી રહી છે. રાત દિવસ તનતોડ મહેનત કરી અને આ કામગીરી કરાઈ રહી છે. તો આવો જોઈએ અહીંની જે મૂર્તિઓ નિર્માણ પામી રહી છે તે.
રામ મંદિરનું જે મોડેલ તૈયાર થયું છે તે કેવું છે તેના સીધા જ દર્શન તમને ગુજરાત ફર્સ્ટ કરાવી રહ્યું છે. ભવ્ય મંદિરનું કામ કેટલું પૂર્ણ થયું છે, ભક્તો ક્યારે દર્શન કરી શકશે તે જાણવાનો પણ પ્રયાસ અમે અમારી યાત્રા દરમિયાન કર્યો છે. રામની નગરીમાં વડનગર ટુ વારાણસીની ટીમ આવી પહોંચી છે. આ પાવન ભૂમિ રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન. ત્યારે તેનું વિકાસ મોડેલ જે રામ મંદિરનું મોડેલ છે તે કેવું છે, કેટલું ભવ્યાતિ ભવ્ય આ મંદિર હશે, આવો તે મોડેલ જોઈએ. अब यहाँ लोग राम भक्त लोग दर्शन करने के लिए आते हैं और ये राम जन्मभूमि का मॉडल है. 3 मंजिल बनेगा, 318 खंबे रहेंगे. उसमें नीचे राम जी का बाल रूप है प्रथम तल पर, दूसरी तल पर राम जी सीता जी हैं, तीसरी तल जो खुला हाल बनेगा उसमें राम जी का पूरा परिवार रहेगा. 3 मंजिल बनेगा, 318 खंबे रहेंगे और 161 फुट मंदिर की ऊंचाई रहेगी, 235 फुट चौड़ाई, 360 फुट मंदिर की लंबाई. 5 मंडप रहेंगे और ऐसा ही रामलला का भव्य दिव्य मंदिर राष्ट्र का सबसे बड़ा मंदिर बन रहा है. देखिए, श्री राम जन्मभूमि का कार्य जो है लगातार 2020 से जो है अनवरत चल रहा है. जब माननीय प्रधानमंत्री जी ने इसका शिलान्यास किया उससे लेकर अब तक मंदिर का जो गर्भगृह है वह लगभग बनकर तैयारी की ओर है. ये मानकर चला जा रहा है कि यह कार्य जो है गर्भगृह का वो अक्टूबर-नवंबर के बीच तक पूर्ण हो जाएगा और रामलला जो है जनवरी माह में विराजमान होंगे. ऐसा प्रयास श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट के द्वारा किया जा रहा है. जो कारीगर लगे हुए हैं वह विभिन्न प्रकार से लगे हुए हैं. जिनका काम है पत्थरों की नक्काशी का, वो पत्थर की नक्काशी कर रहे हैं. जिनका कार्य है जो है यात्रियों को सुविधा देने का काम, उस कार्य में लगे हुए हैं. इसके साथ ही जो विकास का है अंदर कि किस प्रकार से हम उसको प्राकृतिक रूप से उसको सुसज्जित करें, जो राम भक्त आएंगे उनको किस प्रकार से वहाँ का वातावरण अपनी ओर आकर्षित करें, इसका भी काम करने का कार्य जो है वह संस्था कर रही है. तो आज तक जो है मंदिर निर्माण की जो प्रगति है वह बड़ी तीव्रता के साथ, मंदिर की जो ऊंचाई है 161 फीट, इसके अलावा जो चौड़ाई है वह 255 फीट और लंबाई जो है लगभग 400 फीट है. 350 फीट वैसे है उसका, लेकिन 400 फीट हम लोग मानकर चल रहे हैं. तो ये मंदिर का जो कार्य है वह चल रहा है. गंगा बड़ी न गोदावरी, तीर्थ बड़ो न प्रयाग, सबसे बड़ी अयोध्या नगरी जहां राम लियो अवतार. અયોધ્યાની સફરે જ્યારે અમારી યાત્રા હોય ત્યારે એ પવિત્ર સ્થાનને કેવી રીતે ભૂલી શકાય, જેમના કિનારે તમામ તીર્થ અને ચારે યુગ વાસ કરતા હોય. જય સરયુ મૈયા. વડનગર ટુ વારાણસીની ટીમ આવી પહોંચી છે પવિત્ર સરયુ ઘાટ પર. જી હા, ત્રેતા યુગમાં પણ જેનું વર્ણન કરવામાં આવ્યું છે અને કહેવાય છે કે આ ઘાટ પર સ્નાન કરવાથી તમામ પાપોની મુક્તિ થાય છે. ખુદ રાજા પ્રયાગ પણ અહીં આવતા હતા અને ભક્તોની મનોકામના પણ પૂર્ણ થાય છે. ધાર્મિક મહત્વ તો જાણીશું, પરંતુ વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન કેટલા વિકાસના કામો અયોધ્યામાં થયા છે, સાથે જ સરયુ ઘાટની કેવી કાયા પલટ થઈ છે, જાણીએ. મહત્વનું છે કે સરયુ નદીને કુંવારી નદી પણ કહેવામાં આવે છે. પ્રભુ રામ લોકમાતા સરયુને પોતાની બહેન કહેતા હતા, તેથી લગ્ન પછી કોઈ તેમને સાલા ન કહે તે માટે માતા સરયુ કુંવારા જ રહ્યા હતા. દૂર દૂરથી દર્શનાર્થે આવતા ભક્તો અને પંડિતોનું શું કહેવું છે આ ઘાટની મહિમા અને અવધમાં થયેલા વિકાસને લઈને, હવે તે પણ સાંભળીએ. जिस जगह आप खड़े हैं ये सरयू का तट है, सरयू का किनारा है. इस सरयू में कुमारी गंगा है, इनका शादी नहीं हुआ है. इस सरयू जी में सभी तीर्थों का वास रहता है, सब वास करते हैं, सारे तीर्थ. लिखा है सर्वायाम सब तीर्थान निवचत सा सर्वदा जल रूपेण सरयू मोक्षदा सदा. ये सारे तीर्थ का वास है, साक्षात सरयू माँ मोक्षदायिनी है. यहाँ जो स्नान करता है सारे तीर्थ का फल पा जाता है. ये कुमारी गंगा है.
अयोध्या में बहुत अच्छा लग रहा है। हम तो रात से ही आ गए थे, रात से आके 4 बजे से वहाँ घाट पे जाके बैठे थे, तो बहुत मतलब सुकून सा फील हो रहा था, बहुत अच्छा लग रहा था। काफ़ी मतलब बहुत देर तक बैठे रहे और मतलब इसके किनारे बैठ के, सरयू के किनारे बहुत ही अच्छा फील हो रहा था। सारी टेंशन बिल्कुल फ्री होके मतलब फ्रेश माइंड बिल्कुल लग रहा था, बहुत अच्छा लग रहा था। मैं तो यही कहूँगा कि वो डबल इंजन की सरकार है, तो मतलब स्पीड से काम हो रहा है, डबल स्पीड से काम हो रहा है। तो यहाँ पे मतलब काफ़ी विकास हुआ है। हम देख रहे हैं ये नया घाट भी अभी बना है, शायद यहाँ के लोग बोलते हैं, हम तो फिलहाल पहली बार आए हैं यहाँ पे, तो देख रहे हैं फिलहाल काफ़ी विकास हुआ है। बहुत अच्छा फील हो रहा है और बहुत सारा विकास हुआ है। मोदी जी की सरकार में डबल इंजन की सरकार है, बहुत सारा विकास हो रहा है, बहुत अच्छा लग रहा है। बहुत सारी लोगों बहुत है, सुविधाएं बहुत हैं। દિવસમાં સરયુ ઘાટના દર્શન કરી અમે સંધ્યાકાળ ક્યારે થાય તેની રાહ જોઈ રહ્યા હતા અને આખરે એ સમય પણ આવી ગયો। ભગવાન રામની પાવન ભૂમિ, પાવન જન્મભૂમિ પર અયોધ્યા ખાતે વડનગર ટુ વારાણસીની ટીમ આવી પહોંચી છે। આ તમે જે નજારો જોઈ રહ્યા છો તે છે સરયુ નદીની આરતીનો। જી હા, થોડી જ ક્ષણોમાં હવે માતા સરયુની આરતીની શરૂઆત થશે અને તમે દ્રશ્યો પણ જોઈ રહ્યા છો કે મોટા પ્રમાણમાં લોકો પણ અહીં આવી પહોંચ્યા છે માતા સરયુના દર્શન કરવા માટે। લોકો દૂર દૂરથી અહીં દર્શન કરવા આવે છે કારણ કે સરયુ માતાનો ત્રેતા યુગમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ખુદ રાજા પ્રયાગ પણ અહીં આવતા હતા। तो ચાલો લઈએ આ આરતીનો લાહવો। परम सौभाग्य है कि आप लोग अवध में आए हुए हैं और माँ सरयू के आरती का दर्शन किए। अभी आपने प्रश्न किया कि आरती कितनी बार घुमाई जाती है और कै बजे शुरू होती है। तो सर्वप्रथम तो ग्रीष्मकालीन इस समय चल रहा है, अब बरसात भी शुरू हो गई है, इसलिए 7:15 का समय रखा गया है। आरती किसी भी देवी देवता की होती है तो 4 बार चरणों में घुमाई जाती है, 2 बार जो है हृदय प्रवेश में बीच में घुमाई जाती है और 1 बार मुखमंडल में और 7 बार जो है पूरे उसमें घुमाई जाती है। आरती का महात्म्य क्या है? ये सरयू जी का जो महात्मा है, ये वशिष्ठ जी, जैसे गंगा जी को भगीरथ जी लाए तो माता सरयू को वशिष्ठ जी लाए। भगवान दशरथ जी के कुलगुरु राम जी से पहले सरयू जी आई और सरयू जी ने कुंवारी हैं, शादी नहीं किया इन्होंने, क्योंकि राम जी को अपना ये भाई मानती हैं, तो हमारे भाई को कोई साला न कहे, इसलिए उन्होंने शादी ही नहीं किया। ये कुंवारी है। हरि नेत्राम संभूते श्री सरयू साकेत वाहिनी वासिष्टि हर में पापम सद्यः पातक नास्ति। और इनका स्मृताम पश्यताम देवी पापनाशे पटी असी, जो इनका दर्शन कर लेता है या जो इनको याद भी कर लेता है, उसके जन्म जन्मांतर, कल्प कल्पांतर और युगांतर के पाप जो है नष्ट हो जाते हैं। सबसे विशेषता क्या है? कहीं जाने की आवश्यकता नहीं है। तो तीरे सब तीर्थानी न्यूसंत शत्रुघ्न, हे भैया सरयू, आपके किनारे में सारे तीर्थ, चारों युग यही निवास करते हैं, कहीं जाने की आवश्यकता नहीं है। और गंगा बड़ी गोदावरी, तीर्थराज प्रयाग, सबसे बड़ी अयोध्या नगरी जहाँ राम लिहिन अवतार। तो ये परम ही सौभाग्य है हम सभी का कि अवध में खड़े होकर के और माँ सरयू का दर्शन करते हैं। जा मज्जनते विनय प्रयासा मम समीप नर पावै पासा। अभी एक भक्त जो है पानी के अंदर खड़े हुए थे, जब तक आरती हुई उसी में खड़े थे, तो कहते हैं पुनरपि जननम पुनरपि मरणम पुनरप जननी जठरम शयनम। जो एक बार भी डुबकी लगा लेता है कि आवागमन के चक्कर से 84 लाख की जो योनियाँ हैं उन योनियों में जाना नहीं पड़ता है। बहुत ही अच्छा हो रहा है यहाँ पे, कभी जो नहीं हुआ वो हो रहा है यहाँ पे, और हमको अंदर से बहुत खुशी है। हाँ हाँ बिल्कुल, मोदी है तो मुमकिन है। जम्मू द्वीपे भारत खंडे आर्यावर्ते भारत वर्ष की एक नगरी है विख्यात, जिसे अयोध्या कहते हैं।
રામ જન્મભૂમિની આ પાવન ભૂમિ છે કે જ્યાં વડનગર ટુ વારાણસીની ટીમ આવી પહોંચી છે, પરંતુ હવે આપણે સરયુ નદીના ઘાટ પાસે પહોંચી ગયા છે। તો આવો જાણીએ માં સરયુનું धार्मिक महत्व। यहाँ सरयू माता जी की आरती में प्रत्येक दिन आ रहा हूँ और माता जी के क्या है ना कि अयोध्या में सभी जगह दर्शन करने के बाद अगर आप अयोध्या धाम में माता जी का दर्शन सरयू जी का नहीं करते तो अयोध्या दर्शन पूर्ण नहीं माना जाता। और जहाँ तक आपका प्रश्न था कि अयोध्या में विकास पहले क्या था और अब किस प्रकार से है, तो पहले और अब की अगर तब के बारे में बताएं और अब के बारे में आप सभी को बताएं, जितने भी दर्शक आपके चैनल के माध्यम से देख रहे हैं। देखिए रामचरितमानस में भी लिखा है अवधपुरी ममपुरी सुहावन उत्तर दिश बहे सरयुग पावन, अर्थात अयोध्या का सिर्फ एक ही पहचान है। लोग कई बार पूछते हैं अयोध्या कहाँ है, मैं आपके डेवलपमेंट पे भी आऊँगा, पुराने डेवलपमेंट भी आऊँगा, अभी भी आऊँगा। तो अयोध्या का सिर्फ एक ही पहचान है कि अयोध्या के उत्तर दिशा में माँ सरिस सलिल पावन सरयू माँ प्रवाहित होती हैं। तो सरयू माता की बहुत ही बड़ी महिमा है। और बीजेपी गवर्नमेंट के पहले की बात करें या बीजेपी गवर्नमेंट की जो अभी है इस समय की बात करें, अयोध्या में कहें एक आज के समय अयोध्या एक स्वर्ग है। अगर आप अयोध्या आ रहे हो, अगर आज से 10 साल पहले योगी सरकार के पहले अगर कोई अयोध्या आया हो और आज जो अयोध्या आया है उसमें बहुत अंतर मिलेगा आपको। खैर मेरा जन्म भी यहीं हुआ, मैं यहीं से हूँ और मैं बचपन से अयोध्या को देखता आ रहा हूँ। एक समय ऐसा था, यही राम की पेड़ी आप देख रहे हो, इसमें इतनी गंध आती थी, मछलियाँ सड़ जाती थी, इतनी बदबू आता था कि इस रास्ते से चलना मुश्किल था। वहीं बीजेपी के गवर्नमेंट आने यानी योगी सरकार के आने से पूरी की पूरी रामपेड़ी आज देखिए स्विमिंग पूल की तरफ एक से एक बच्चे, छोटे छोटे बच्चे एंजॉय करते हैं। दूसरी तरफ एक होता था कि हर एक साल सबसे बड़ी चीज़ ये जो आप देख रहे हो सरयू नदी में दीपावली का समय हो, होली का समय हो, हमेशा 2-4 लोग डूबा करते थे, लेकिन ये रेट कम हो गया। क्यों कम हो गया? ये राम की पैड़ी बनने से कम हो गया। આગળ પણ અયોધ્યા નગરીની યાત્રા કરાવીશું। હાલ લઈ લઈએ એક નાનકડો વિરામ। જ્યાં રામ નથી ત્યાં મારું કોઈ નામ નથી। મૃત્યુ લોકમાં આ શબ્દનો ઉચ્ચાર સૌથી પહેલા જો કોઈએ કર્યો હોય તો તે છે અજર અમર હનુમાન દાદા। એવું કહેવાય છે કે હનુમાનગઢીના દર્શન વગર અયોધ્યાની યાત્રા અધૂરી રહે છે। તેથી જ અમે પહોંચી ગયા માતા જાનકી અને પ્રભુ રામના પ્રિય એવા હનુમાન દાદાના શરણે। कटे मिटे सब पीरा जो सुमिरे हनुमंत बलबीरा। जय 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 हनुमान गुसाई कृपा करो गुरुदेव की नाई। अंजनी पुत्र हनुमान हमेशा कहता था कि ज्યાં રામ નથી ત્યાં મારું કોઈ કામ નથી। અને એટલે જ વડનગર ટુ વારાણસીની ટીમ આવી પહોંચી છે અયોધ્યાના સૌથી પ્રસિદ્ધ હનુમાનગઢી મંદિર ખાતે। જી હા, કહેવાય છે કે જ્યારે તમે અયોધ્યાની મુલાકાત લો છો ત્યારે સૌથી પહેલા રામલલ્લાના દર્શન પહેલા પણ તમારે અહીંયા દર્શનાર્થે આવવું પડે છે। જ્યારે પણ વડાપ્રધાન પણ અયોધ્યાની મુલાકાતે આવે છે ત્યારે અચૂક તેઓ હનુમાનગઢી ખાતે પહેલા આવે છે અને ત્યારબાદ રામલલ્લાના દર્શનાર્થ માટે જાય છે। ત્યારે અહીંનું ધાર્મિક મહત્વ તો જાણીશું, ખાસ અહીં નિશાન પૂજાનું મહત્વ છે। તો ધાર્મિક મહત્વ જાણીએ, સાથે જ અયોધ્યાનો જે વિકાસ થયો છે, જેટલા પણ અહીંયા મંદિરો છે તેનો કેટલો વિકાસ થયો છે જાણીએ। અયોધ્યા પહેલા કરતા કેટલું બદલાયું છે તે આ દ્રશ્યોને જોતા અમારી જેમ તમે પણ સમજી શકો છો। તેથી જ પ્રભુ રામ અને હનુમાન દાદાના આશીર્વાદ લેવા આવતા ભક્તોનું શું કહેવું છે હવે તે પણ સાંભળીએ। ये मंदिर का इतिहास बहुत पुरातन है। अवध धाम जो मनु महाराज के नाम से विख्यात है और मनु जी महाराज ने इसको विकसित किया, जो पूर्व बहुत पुरातन है। ये हनुमान जी इसके अयोध्या वासियों के राजा हैं, अवध धाम के राजा हैं यहाँ के। अवध धाम धामाधिपति अवतारण पति राम और सकल सिद्धपति जानकी दासन पति हनुमान। हमारे हनुमान जी दासों के दास हैं और श्री रामचंद्र जी के दास हैं। हम लोग हनुमान जी के सेवक हैं। यहाँ पर हर एकादशी को हनुमान जी का निशान पूरे अवध धाम में घुमाया जाता है और उसके फिर संरक्षण में हनुमान जी के फिर स्थान पर रख दिया जाता है। उसके दर्शन का बहुत बड़ा महत्व, उनके दर्शन से ही सारे कष्टों को निवारण हो जाता है। हमारे श्री स्वामी योगीनाथ जी महाराज जी बहुत ही अवध धाम का विकास कर रहे हैं और श्री राम जन्मभूमि का भी विख्यात से नहीं बहुत
बहुत भव्य निर्माण हो रहा है और यहाँ पे अच्छे अच्छे पार्क भी बनाए गए, अच्छे अच्छे जो निर्माण हो रहा है। और प्रभु श्री रामचंद्र जनवरी में इसका भव्य से स्वागत किया जाएगा, भव्य से पूजन पर सभी लोगों का यहाँ पर आगमन होगा और मोदी योगी के यहाँ पर आएंगे और पूजा पाठ करेंगे, भव्य से स्वागत करेंगे। जय श्री राम। बहुत अच्छा लग रहा है, बहुत आनंद आ रहा है। हम मोदी जी के आभारी हैं, जो विकास हो रहा है हम इसके बहुत ज़्यादा तारीफदार हैं। સાચી વાત આ છે, ખૂબ ડાયનેમિક ચેન્જ છે અને મને એવું લાગે છે કે જે મેં અયોધ્યા જોઈ હતી 30 વર્ષ પહેલાં, એક સાંકડી ગલીઓમાંથી અને ખૂબ જ ગંદકીદાયક અને ખૂબ જ ત્રાસદીવાળું ચિત્ર હતું। એન્ટ્રી થઈએ તો દુઃખ થાય, કેમ કે અહીંયા જ્યારે તહેવાર હોય છે ત્યારે ખૂબ જ ભીડ હોય છે। સ્નાન માટે યુપીથી અને બહારથી બી લોકો પુષ્કળ આવતા હોય છે। તે ઘડી અહીંયા દર્શન કરવા બહુ મુશ્કેલ હોય છે, પણ અત્યારનું જે આ લોકો પ્રોજેક્ટ મૂક્યું છે ખરેખર ખૂબ સુંદર છે અને જ્યારે તૈયાર થશે ત્યારે અલગ રહેશે। સાચી વાત આ છે કે અહીંયા જે પણ અયોધ્યામાં આવે છે તો પહેલાં દર્શન હનુમાનગઢીના હોય છે, પછી જ રામ જન્મભૂમિના દર્શન કરતા હોય છે। અને પર્ટિક્યુલર મંગળવારે તો ખૂબ જ ભીડ હોય છે। અહીંયા દર્શન કરવું બહુ અઘરું કાર્ય હોય છે, પણ અને આ તો બહુ અલૌકિક જગ્યા છે હનુમાનજીની, તો ખૂબ જ સુંદર દ્રશ્ય હોય છે। વિકાસમાં એવું છે કે અહીંના લોકો લાંબા ગાળેનું જે ચિત્ર જોઈ રહ્યા છે એ લોકો ખૂબ પોઝિટિવ છે। આમ જોઈએ તો ઠીક છે, થોડું ઘણું તો તફાવત હોઈ શકે લોકોની વિચારસરણીમાં, પણ બધા સમજી રહ્યા છે કે અયોધ્યાનો ખૂબ જ વિકાસ થશે, કેમ કે એરપોર્ટથી માંડીને મુખ્ય માર્ગથી માંડીને અને આ લોકો જે હોટલનો અને જે પ્રવાસી કાર્યકર્તાઓ માટે વિચાર કર્યો છે એ ખૂબ સારો આયોજન છે। राम महिमा तो विश्व जान रहा है, मंदिर बन रहा है, मोदी जी की देन है, योगी जी की देन है। अयोध्या का नया निर्माण हो रहा है। हनुमानगढ़ी तो सामने ही है। दक्षिणे लक्ष्मण यश्य वामे च जनकात्मजा पूर्तो मार्तिर्यश्य तम वंदे रघुनंदनम। राम जी के सामने ही हनुमान जी विराजमान हैं। बिल्कुल हनुमान जी बोला नहीं था, हनुमान जी खुद ही रह गए, खुद ही रह गए। राम जी जब जाने को कहे हनुमान जी को, तो हनुमान जी ने कहा कि हम वहाँ जाकर के क्या करेंगे, आपकी महिमा तो वहाँ सुनने को नहीं मिलेगी, आपका प्रवचन तो वहाँ मिलेगा ही नहीं, आपका दर्शन मिलेगा हमको यहाँ दर्शन, और आप तो हमारे अंदर विराजमान हैं, आप तो हमारे अंदर विराजमान हैं, और यहाँ आपका कीर्तन भजन हमको सुनने को मिल रहा है। हम वहाँ जाकर के कीर्तन भजन वहाँ तो मिलेगा नहीं। तो राम जी के साथ हनुमान जी नहीं गए, हनुमान जी तो यहीं रह गए। विकास कार्य प्रगति पर है और उम्मीद है कि राम जन्मभूमि के दर्शन के स्टार्टिंग से ही विकास का लगभग काम पूरा हो जाएगा, लेकिन प्रगति धीमी है। जिस हिसाब से इसकी प्रगति होनी चाहिए और सरकार जितना इस पर पैसा खर्च कर रही है उस हिसाब से इस पर प्रगति धीमी है। हमारी शुभकामनाएं उनके लिए हैं और जिस हिसाब से वो इस समाज के लिए, इस देश के लिए काम कर रहे हैं, हमें लगता है कि आने वाला समय उनका है। और पहले जैसे था बहुत ही छोटी छोटी गलियां थी कि मतलब आने जाने में गाड़ी मोटर नहीं आ पाती थी, लेकिन अब प्रेजेंट टाइम में बहुत ज़्यादा विकास हो रहा है, हर तरफ विकास हो रहा है। आप मतलब सड़कें चौड़ी हो रही हैं, दुकानें बन रही हैं अच्छी अच्छी, बहुत ज़्यादा डेवलपमेंट हो रहा है। मैं बराबर अयोध्या में आता हूँ, पहले आता था तो बहुत कंजेस्टेड था, और हमारे माननीय पूज्य महाराज जी, योगी जी और मोदी जी की नेतृत्व में आज अयोध्या खिलकर एकदम कमल के जैसे खिला हुआ है और चारों तरफ योगी मोदी की गूंज है। और हम दोबारा चाहेंगे 2024 में तीसरी बार मोदी जी देश के प्रधानमंत्री बने और राम मंदिर का उद्घाटन करें। हम पंचकुला हरियाणा से आए हैं, पहले भी आते रहे हैं, लेकिन पहले इतना अच्छा नहीं था जितना अच्छा अभी लग रहा है। सारे बाजार भी खोल दिए हैं, गलियाँ सारे खोल दी हैं और अच्छा इंतजाम अभी होने जा रहा है। पिछले बार हम आए थे तभी मंदिर का जो है वो चबूतरा वगैरह बना हुआ था, अभी हमें पता लगा कि मंदिर की और अच्छी तरह से उन्होंने बना दिया है। तो हम उम्मीद रखते हैं कि मोदी जी इस तरह के अच्छे काम जो हैं हमें विशेषकर हिंदुओं के लिए करते रहेंगे। हम उनके बहुत आभारी हैं। ऐसा तो काम किसी प्रधानमंत्री ने किया ही नहीं आज तक। 75 साल में कह लो, 80 साल में कह लो और शताब्दी में भी कह लो, तब भी कोई अतिशयोक्ति नहीं है। અંતે ફરી એક નજર ભવ્ય રામ મંદિરના બાંધકામ પર જતા જતા કરી લઈએ। 500 વર્ષ બાદ જે દિવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે તે આવનારા 1000 વર્ષ સુધી આ મંદિર સુરક્ષિત રહેશે તે જાણવું પણ અહીં જરૂરી છે।
તમને જણાવીએ કે રામ મંદિરનો પાયો 15 મીટર ઊંડો છે. 17,000 ગ્રેનાઇટ પથ્થર મંદિરમાં લાગી રહ્યા છે, જે કર્ણાટકથી આવ્યા છે. તો ફાઉન્ડેશન સંપૂર્ણપણે સ્ટોનથી બનેલું છે. તમામ પથ્થર 2 ટનના છે. મંદિર નિર્માણનું કામ 85% પતી ગયું છે. હવે તૈયારી એવી પણ કરવામાં આવી રહી છે કે રામનવમીના દિવસે સૂર્યકિરણથી ભગવાન રામનો અભિષેક થાય તે પ્રકારની તૈયારી થઈ રહી છે. તમને જણાવીએ કે બપોરના સમયે જ્યારે સૂર્યના કિરણો દક્ષિણમાં હશે ત્યારે મિરર અને લેન્સના માધ્યમથી સૂર્યકિરણને રિફ્લેક્ટ કરીને સીધા ભગવાન રામના લલાટ પર લઈ જવાની યોજના પણ ચાલી રહી છે. તમને એ પણ જણાવીએ કે મંદિરમાં કોઈ પણ પ્રકારના લોખંડ અને સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. 6.5 રિક્ટર સ્કેલના ભૂકંપથી પણ મંદિરને કોઈ નુકસાન નહીં થાય. બસ આ જ બધી કાયાપલટ જોઈને દુનિયા કહી રહી છે કે મોદી હૈ તો સબ મુમકિન હૈ. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.